નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડામાં ઘટના થઈ, તિલકવાડામાં ઘટના થઈ, રાજપીપળામાં ઘટના થઈ, એવી અનેકો ઘટના આ ચૈતરભાઈના એક સામાન્ય ગ્લાસમાં જે તમે 307 ની કલમ લગાવી છે, તો એ ના કરતા પણ આ ગંભીર ગુનાઓ છે. એક વ્યક્તિને પરાઈ મારી દેવામાં આવે છે, બીજા વ્યક્તિને દાંતરડાથી હુમલો કરવામાં આવે છે, ત્રીજા વ્યક્તિને પેવર બ્લોક થી 8 ટાંકા આવી જાય છે, પણ તેમ છતાં એમની પર 307 જેવી ગંભીર કલમ લગાવવામાં આવતી નથી. અને તેવા લોકો 24 કલાકમાં છૂટી જાય છે. અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે, જે ડબલ એન્જિનની સરકાર કહેવાય છે, અને આ એસપી જે પ્રશાંત સુંબે છે, અને જે આ રાજપીપળા પોલીસ સ્ટેશન હોય, આંબલેથા પોલીસ સ્ટેશન હોય, તિલકવાડા પોલીસ સ્ટેશન હોય કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાગબારા પોલીસ સ્ટેશન હોય, આ તમામ ઘટનાઓ ત્યારબાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર, તેમ છતાં ત્યાં ગાડી 307 જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી. અને તેવા લોકોને 24 કલાકમાં જામીન આપી દે છે. પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એમને આજે 2-2 મહિનાથી પણ આજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે. ત્યાં ગાડી તારીખ પર તારીખનો સિલસિલો છે. તો અમે અહીંયા એસપી જેઓ ખાસ બદલાઈ ગયા છે અને જે અહીંયા દરેક ટાઉનના પીએસઆઈ છે, એમને અમે પૂછવા માંગીએ છીએ કે ભાઈ, કાયદો શું નર્મદા જિલ્લામાં 2 છે? એક ગ્લાસ મારવાથી 307 લાગી જતી હોય તો બીજા લોકોને ટાંકા આવે છે, એટલા ગંભીર ઈજાઓ થાય છે, શું એમની પર કોઈ પણ જાતનો કોઈ એક્શન નહીં? ફક્ત ધારાસભ્ય શું સમાજ માટે અને દરેક લોકો માટે અવાજ બને છે, એ માટે તમે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે એમને 307 ના કેસમાં તમે એમને આરોપી બનાવી આજે 2-2 મહિનાથી એમને જેલમાં ગુંદી રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ